નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12th સાયન્સ બાયોલોજી ચેપ્ટર નંબર 14 નિવસન તંત્રની અંદર. નિવસન તંત્રનો ફર્સ્ટ વિડીયો સેશન આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે શીખ્યા નિવસન તંત્ર શબ્દનો અર્થ. આ શબ્દ આપનારા વૈજ્ઞાનિકનું નામ હતું એજી ટેન્સલે, જેમણે એવું કહ્યું કે નિવસન તંત્ર એ પૃથ્વી પર આવેલા બધા જ જૈવિક ઘટકોનું અજૈવિક ઘટકો સાથેનું ઇન્ટરેક્શન અથવા તો આંતરક્રિયા. આ જે જૈવિક ઘટકો છે એની અંદર કોણ આવી જાય? એની અંદર આવી જાય ઉત્પાદકો, ઉપભોગીઓ અને પછી વિઘટકો. અજૈવિક પરિબળોની વાત કરીએ તો એમાં આવી જાય તાપમાન છે, ફોર એક્ઝામ્પલ હવા છે, પાણી છે, ભૂમિ છે વગેરે. અને આમની વચ્ચે જે આંતરક્રિયા થતી હોય એને જ આપણે કહીશું નિવસન તંત્ર. પછી આપણે જોયું નિવસન તંત્રના અલગ અલગ પ્રકારો છે. કુદરતી નિવસન તંત્રના એક્ઝામ્પલ્સ જોયા, પછી આપણે કૃત્રિમ નિવસન તંત્રના એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ આપણે જલજ નિવસન તંત્રની વાત કરી, સ્થલજ નિવસન તંત્રની વાત કરી, મીઠા પાણીના નિવસન તંત્રોના એક્ઝામ્પલ્સ જોયા, ખારા પાણીના નિવસન તંત્રોના એક્ઝામ્પલ્સ જોયા. પછી આપણે નિવસન તંત્રના દરેક ઘટકને સમજવા માટે, પછી એ જૈવિક હોય કે અજૈવિક હોય, એ કઈ રીતે એકબીજા માટે ઇમ્પોર્ટન્ટ છે, એમનું મહત્ત્વ કઈ રીતે એકબીજા માટે છે, એ સમજવા માટે આપણે એક તળાવના એટલે કે એક સ્થગિત મીઠા પાણીના જલીય નિવસન તંત્રનું એક્ઝામ્પલ લીધું અને એની અંદર આપણે નિવસન તંત્રના દરેક પાસાને સમજી ગયા. પછી આપણે એ જોયું કે નિવસન તંત્રનું જે યુનિટ છે આખું, એની કાર્યકી માટે, એના ફંક્શન માટે કયા કયા ફેક્ટર્સ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે 4 ફેક્ટર્સ તરીકે લિસ્ટ આઉટ કર્યું હતું. જેમાં પહેલું ફેક્ટર હતું એની ઉત્પાદકતા. નિવસન તંત્ર જે છે એની ઉત્પાદકતા એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. પછી છે વિઘટનની પ્રોસેસ. ત્યારબાદ થર્ડ પ્રોસેસ આપણે જોઈ હતી ઉર્જાનો પ્રવાહ ઇમ્પોર્ટન્ટ છે. અને ચોથું આપણે જોયું હતું પોષક ચક્રણ, પોષક તત્વોનું વહન જે છે એ જરૂરી છે. આ 4 ઘટકો મળે તો એક નિવસન તંત્ર પ્રોપર રીતે કાર્યરત છે એમ આપણે કહી શકીએ. આજના આ પર્ટિક્યુલર વિડીયો સેશનની અંદર આપણે જોશું ઉર્જાનો પ્રવાહ કઈ રીતે થાય છે. નિવસન તંત્રમાં અલગ અલગ સ્તરે ઉર્જા કઈ રીતે ફ્લો થાય છે અથવા તો વહન પામે છે. એ ઉર્જાના ફ્લોને સમજવા માટે આજે આપણે અમુક શબ્દોથી પરિચિત થઈશું. જેમાં પહેલું શબ્દ છે આહાર શૃંખલા એટલે કે પોષણ શૃંખલા. બીજું શબ્દ છે આહાર જાળ અને થર્ડ છે પોષક સ્તર. આ શબ્દોની વ્યવસ્થિત ડિટેલ મેળવી લીધા બાદ આપણે સમજીશું ઉર્જાનો ફ્લો અલગ અલગ લેવલ પર કઈ રીતે થાય છે. અને આપણે જે લાસ્ટ ટાઈમ વાત ડિસ્કસ કરી કે ઉર્જાનો ફ્લો યુનિડિરેક્શનલ છે, એ મુદ્દા પર પણ આપણે થોડું પ્રકાશ નાખીશું. તો ચલો શરૂ કરી દઈએ. આહાર શૃંખલા એટલે કે પોષક શૃંખલા કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, જે પણ નિવસન તંત્ર હોય, પછી એ કૃત્રિમ હોય, કુદરતી હોય, જલજ હોય, સ્થલજ હોય, મીઠા પાણીનું હોય કે ખારા પાણીનું હોય, ગમે એવું નિવસન તંત્ર હોય, એમાં દરેક સજીવ એકબીજા પર ડિપેન્ડન્ટ છે. કોઈ પણ સજીવ એવું ન કહી શકે કે હું મારું અસ્તિત્વ સ્વયં અને એકલા જ ચલાવી લઈશ. દરેક સજીવ કોઈને કોઈ વસ્તુ પર આધારિત છે. એને કોકને કોકની જરૂર છે જ ખોરાક માટે, ઉર્જા માટે. ફોર એક્ઝામ્પલ, આપણે ફર્સ્ટ વિડીયો સેશનમાં એક ઉદાહરણ જોયું હતું કે વનસ્પતિઓ છે એ પણ સૂર્યના પ્રકાશ પર ડિપેન્ડન્ટ છે. એ ખોરાક ભલે સ્વયં બનાવે છે પણ સૂર્યનો પ્રકાશ તો જરૂરી છે જ. પછી જે શાકાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિઓ પર ડિપેન્ડન્ટ છે. પછી જે માંસાહારી પ્રાણીઓ છે એ શાકાહારી પ્રાણીઓ પર ડિપેન્ડન્ટ છે. તો આ પ્રાણીઓ એકબીજા પર નિર્ભર છે ખોરાક પ્રાપ્તિ માટે, પોષક પ્રાપ્તિના ઉદ્દેશ્યથી. આપણે એવું કહી શકીએ કે દરેક સજીવ કોઈ એક સજીવને ખાય છે અને કોઈ બીજા સજીવ દ્વારા ખવાય છે. આપણે એવું કહી શકીએ કે દરેક સજીવ આહાર માટે કોઈ એક સજીવ પર નિર્ભર છે અને એ પોતે કોઈ બીજા સજીવનું આહાર પણ બની જતું હોય. ફરીથી, દરેક સજીવ કોઈને ખાય છે અને કોઈના દ્વારા ખવાઈ જાય છે. બસ આ જે આમની વચ્ચેનું જે સંબંધ છે, આ જે એમની નિર્ભરતા છે એકબીજા પરની, બસ એને જ આપણે સરળ શબ્દોમાં પોષણ શૃંખલા અથવા તો આહાર શૃંખલા તરીકે ઓળખીશું. ક્લિયર? અહીંયા એ જ વસ્તુ લખેલી છે કે પ્રત્યેક પ્રાણી ખોરાક માટે કોઈ વનસ્પતિ કે પછી પ્રાણી પર આધારિત છે અને બદલામાં તે કોઈ બીજા માટેનું આહાર પણ બની જાય છે. આ જે
તેમનું પરસ્પર નિર્ભરતાનું જે સંબંધ છે આને જ આપણે આહાર શૃંખલા કહીશું. આ નિર્ભરતા અલ્ટિમેટલી એક શૃંખલાની રચના કરે છે જે આહાર શૃંખલા કે પોષણ શૃંખલા તરીકે ઓળખાય છે. અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ઉત્પાદકો ફોર એક્ઝામ્પલ પ્લાન્ટ્સ છે, એની પર આધારિત હોય શાકાહારી પ્રાણીઓ, જેને આપણે તૃણાહારી બી કહી શકીએ. ક્લિયર? આ તૃણાહારીઓને ખાય માંસાહારી સજીવો. તો આ જે તૃણાહારીઓ છે, આ જે વનસ્પતિઓ હોય એને આપણે કહી દઈશું ઉત્પાદકો. ફર્સ્ટ પ્રોડ્યુસર્સ અથવા તો પ્રાથમિક ઉત્પાદકો પૃથ્વી પર એ વનસ્પતિઓ જ છે. સૂર્યપ્રકાશમાંથી ડાયરેક્ટ ખોરાક બનાવવાની ક્ષમતા એમની પાસે છે. તો એ થઈ ગયા પ્રાથમિક ઉત્પાદકો. એમના પર હવે જે પણ આધારિત હશે એ અનુક્રમે દ્વિતીય ઉપભોક્તા અને તૃતીય ઉપભોક્તા તરીકે ઓળખાશે. ફાઇન. અથવા તો દ્વિતીય ઉત્પાદક અને તૃતીય ઉત્પાદક તરીકે ઓળખાશે. ઉપભોક્તા જ્યારે આપણે શબ્દ વાપરીએ એ આવે કે જે લોકો વનસ્પતિઓ પર ડિપેન્ડન્ટ છે તેઓને કહેવાય ઉપભોગીઓ અથવા તો ઉપભોક્તા. ફાઇન. વનસ્પતિ પર સૌથી પહેલાં જે ખોરાક ગ્રહણ કરે એને કહેવાય શાકાહારી કે તૃણાહારી. તો એ છે ઉપભોક્તા નંબર 1. પછી એનો ઉપભોગ કરે નેક્સ્ટ સજીવ જે માંસાહારી બની જાય, એ છે ઉપભોક્તા નંબર 2, એટલે કે સેકન્ડ લેવલનું. ફાઇન. તો આવી રીતે સજીવો જે એકબીજા પર ડિપેન્ડન્ટ છે પોષણ પ્રાપ્તિના પર્પઝથી, અને એક શૃંખલા જે રચાઈ રહી છે. એક સજીવ આગળના સજીવને ખાશે અને બીજા સજીવ દ્વારા ખવાઈ પણ જશે. બસ આને જ કહેવાય છે પોષણ શૃંખલા અથવા તો આહાર શૃંખલા. નિવસન તંત્રમાં આપણે બે અલગ અલગ એક્ઝામ્પલ્સ દ્વારા આહાર શૃંખલાને સમજવાનું ટ્રાય કરીએ. નિવસન તંત્રમાં આપણે જોયું કે એક હોય સ્થલજ નિવસન તંત્ર અને એક છે જલજ નિવસન તંત્ર. સ્થલજ નિવસન તંત્રમાં આપણે આહાર શૃંખલાનું ઉદાહરણ જોઈએ તો જેટલી પણ શાકીય વનસ્પતિઓ છે અથવા તો કાષ્ઠીય વનસ્પતિઓ છે એ પહેલા અથવા તો પ્રાથમિક ઉત્પાદકોની કેટેગરીમાં આવી જાય. પછી એના પર જે આધારિત હોય શાકાહારી જે પણ કીટકો છે, જે પણ ચકલી છે, જે બીજ ખાઈ લે છે, વનસ્પતિના પર્ણો ખાઈ લે છે, પરાગરજ ખાઈ લે છે, એ શાકાહારી સજીવો એટલે કે તૃણાહારી. પછી મોટા સજીવો પ્રાણીઓ બી આવી જાય, એમાં ગાય છે, હરણ છે, બકરી છે, કોઈ બી શાકાહારી પ્રાણી આની અંદર આવી જાય, જે કહેવાય પ્રાથમિક ઉપભોક્તા. ક્લિયર? તો વનસ્પતિઓ ઉત્પાદકો છે, પ્રાથમિક ઉત્પાદકો છે. પ્રાથમિક ઉપભોક્તાની વાત આવે તો તૃણાહારી કે શાકાહારીનો સમાવેશ થાય, જેમાં તીતી ઘોડો, ગાય, બકરી, હરણ, સસલું, આપણે કોઈ પણ શાકાહારી પ્રાણીનું એક્ઝામ્પલ અહીંયા લખી શકીએ. ત્યારબાદ એમને જે ખાય એ થઈ જાય દ્વિતીયક ઉપભોક્તા. ફોર એક્ઝામ્પલ તીતી ઘોડાને ધારો કે કોઈ પક્ષી ખાઈ જાય છે, અથવા તો ગાય જે છે કાં તો સસલું છે એને વરુ ખાઈ જાય, તો એ છે દ્વિતીય ઉપભોક્તા. અને દ્વિતીય ઉપભોક્તાને જે ખાય એ થઈ જાય તૃતીય ઉપભોક્તા, અથવા તો દ્વિતીય ઉપભોક્તાને આપણે કહીશું માંસાહારી. તો તૃતીય ઉપભોક્તા જે એને બી ખાઈ જાય એ છે ઉચ્ચ કક્ષાનું માંસાહારી સજીવ, જેમાં મનુષ્ય આપણે જેમ કે બકરી છે, ગાય છે, એના માંસનો ઉપયોગ ખોરાક પ્રાપ્તિ માટે કરતા હોઈએ. સિંહ છે એ પણ આ સજીવો પર જ ડિપેન્ડન્ટ હોય, એ શાકાહારી ના હોય. ક્લિયર? આપણે આ જાણીએ છીએ. તો એ છે ઉચ્ચ કક્ષાનું માંસાહારી અથવા તો તૃતીય ઉપભોક્તા. તો આ અલગ અલગ જે લેવલ્સ છે એ લેવલ્સ પર આપણે જોઈ રહ્યા છીએ સ્થળજ નિવસન તંત્રમાં કે સજીવો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે ફોર ધ પર્પસ ઓફ ફૂડ ઓબ્ટેનિંગ. ક્લિયર? ખોરાક પ્રાપ્તિ માટે સજીવો એકબીજા પર નિર્ભર છે. એક કોઈને ખાય છે તો એ બીજા દ્વારા ખવાઈ પણ જાય છે. બસ આ જ છે આહાર શૃંખલા અથવા તો પોષણ શૃંખલા. ફાઇન. એવી જ રીતે જલજ નિવસન તંત્રમાં પોષણ શૃંખલા આપણે જોવા જઈએ તો કોઈ તળાવનું જ એક્ઝામ્પલ લઈ લો, જે આપણે ફર્સ્ટ વિડીયો સેશનમાં ડિસ્કસ કરી ગયા, જેની અંદર નાના નાના વનસ્પતિ પ્લવકો હોય, લીલ હોય, એકદમ સૂક્ષ્મ લીલ હોય તળાવના પાણીની અંદર. એના પર ડિપેન્ડન્ટ હોય પ્રાણી પ્લવકો જે એકદમ સૂક્ષ્મ હોય. પછી એ પ્રાણી પ્લવકોને ખાય નાની નાની માછલીઓ અને એમને ખાય મોટી માછલીઓ. તો આ જે સૌથી ફર્સ્ટ લેવલ હતું, બરાબર, વનસ્પતિઓ ભલે એ સૂક્ષ્મ છે પરંતુ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ફર્સ્ટ ખોરાકનું પ્રોડક્શન એ જ કરી રહી છે. તો તળાવનું જે નિવસન તંત્ર છે એમાં પ્રાથમિક ઉત્પાદક એમાં પણ વનસ્પતિઓ જ છે. ફાઇન. તો ઓલમોસ્ટ બધે જ મેજોરિટી ઓફ કેસીસમાં ઉત્પાદકો સ્વરૂપે વનસ્પતિઓનું જ સમાવેશ થતું હોય. પ્રાણી પ્લવકો જે છે એ પ્રાથમિક ઉપભોક્તા કહેવાય.
એમને જે નાની માછલી ખાય છે એ કહેવાય દ્વિતીય ઉપભોક્તા, એને જે મોટી માછલી ખાય છે એને કહેવાય તૃતીય ઉપભોક્તા. ક્લિયર? તો આ એક જલીય નિવસન તંત્ર છે જેની અંદર આપણે આહાર શૃંખલા જે છે એને ક્લિયરલી ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, જેમાં એક સજીવ બીજાને ખાય છે અને કોઈ અદર સજીવ દ્વારા એ ખવાઈ પણ જાય છે. ક્લિયર? તો આઈ હોપ કે આહાર શૃંખલા આપણને અત્યારે ક્લિયર થઈ ગઈ. હવે જે આહાર શૃંખલા છે, જલજ નિવસન તંત્રની હોય કે સ્થલજ નિવસન તંત્રની હોય, સ્થલજ નિવસન તંત્રમાં પણ આ એક જ આહાર શૃંખલા ના હોય, ઘણી બધી અલગ અલગ આહાર શૃંખલા એક્ઝિસ્ટ કરતી હોય નેચરમાં. આ તો જસ્ટ આપણે એક ઉદાહરણ જોયું અને આ ઉદાહરણની અંદર આપણે આ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ડિસ્કસ કર્યું કે જ્યાં આ ફર્સ્ટ લેવલ છે એમાં મોસ્ટલી વનસ્પતિઓ જ હોય જેને આપણે ઉત્પાદકો કહીશું. સેકન્ડ લેવલ હોય જે શાકાહારી સજીવો હોય જેને આપણે તૃણાહારી પણ કહી શકીએ, એને પ્રાથમિક ઉપભોક્તા કહીશું. થર્ડ લેવલ જે છે માંસાહારીઓ હોય એટલે કે દ્વિતીય ઉપભોક્તા, અને સૌથી હાઈ લેવલ હોય ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ એટલે કે તૃતીય ઉપભોક્તા. તો જેટલા પણ આહાર શૃંખલાઓ કુદરતમાં રચાય છે, પછી એ જલજ હોય કે પછી એ સ્થલજ આહાર શૃંખલા હોય, એ દરેક આહાર શૃંખલા ઇન્ડિવિજ્યુઅલી એક્ઝિસ્ટ નથી કરતી. તેમની અંદરના એક આહાર શૃંખલાના સજીવો બીજી આહાર શૃંખલાના સજીવ સાથે પણ એવું બની શકે કે ઇન્ટરેક્ટ કરતા હોય છે, એવું બની શકે કે ખોરાક પ્રાપ્તિ માટે આધારિત હોય. તો ધારો કે 3-4 આહાર શૃંખલાઓથી આપણે પરિચિત થઈ જઈએ તો એના અંદરના સજીવો પણ એક બીજી આહાર શૃંખલા સાથે ખોરાક પ્રાપ્તિ માટે ઇન્ટરકનેક્ટ કરતા હશે. તો આવી રીતે એક નેટવર્ક રચાય છે, એક જાળની રચના થાય છે કુદરતમાં. એને જ કહેવાય છે આહાર જાળ અથવા તો પોષક જાળ. તો પોષક જાળ એટલે કે દરેક નિવસન તંત્રમાં એક ચોક્કસ આહાર શૃંખલા હોય છે જે આપણે અત્યારે અહીંયા સમજી ગયા. આ આહાર શૃંખલાઓ એકબીજા સાથે કનેક્ટેડ હોય છે કારણ કે ખોરાક પ્રાપ્તિ માટે સજીવો એકબીજા પર આધારિત હોય છે. મીન્સ અલગ અલગ આહાર શૃંખલાઓના સજીવો પણ એકબીજા સાથે ખોરાક પ્રાપ્તિ માટે નિર્ભર હોઈ શકે, એકબીજા પર નિર્ભર હોઈ શકે એવી પોસિબિલિટી છે અને છે જ. તો એવી રીતે એમની નિર્ભરતાના કારણે આહાર શૃંખલાઓના ઇન્ટરકનેક્શનના કારણે એક નેટવર્ક રચાય છે, એક જાળા સ્વરૂપી રચનાને આપણે ઇમેજિન કરી શકીએ છીએ, જેને આપણે કહીએ છીએ આહાર જાળ અથવા તો પોષક જાળ. અહીંયા એક એક્ઝામ્પલના માધ્યમથી આપણે પોષક જાળ અથવા તો આહાર જાળને સમજીએ. ઘાસ છે, ઘાસને ખાઈ શકે તીતી ઘોડો, સસલું બી ખાઈ શકે, ઉંદર બી ખાઈ શકે. આ તીતી ઘોડાને સમડી ખાઈ જશે. ક્લિયર? સમડી તીતી ઘોડાને ખાઈ શકે, ઉંદરને સાપ ખાઈ શકે, સમડી સાપને બી ખાઈ શકે. બરાબર? તો આ ઉપરનું એક આહાર શૃંખલા છે. બીજી આહાર શૃંખલા અહીંયા નીચે તમે જોઈ શકો છો. તો સમડી તો બંને બાજુએ કનેક્ટેડ થઈ ગઈ એટલે અહીંયા એક નેટવર્ક રચાઈ ગયું. બરાબર? સસલું છે, સમડી સસલાને પણ ખાશે. તો એક સમડી આ 3 આહાર શૃંખલાઓ સાથે ઇન્ટરકનેક્ટેડ છે. બરાબર? આ એક નાના એક્ઝામ્પલ દ્વારા મેં સમજાવવાનો તમને પ્રયત્ન કર્યું છે. સિમિલરલી મોટું આહાર જાળ રચાઈ શકે છે જેમાં ઘણા બધા અલગ અલગ શૃંખલાઓના સજીવો એકબીજાને ખાતા હોય કે એકબીજાથી ખવાતા હોય, જેને આપણે આહાર જાળ કહેતા હોઈએ. ફાઇન. નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ટર્મ છે સમજવા જેવું અને એ છે પોષક સ્તર. તો આજે આપણે આહાર શૃંખલા જોઈ, જલજ કે સ્થલજ, અથવા તો આપણે આજે આહાર જાળ જોયું. એની અંદર દરેક લેવલ પર અહીંયા સજીવો છે. કોઈ બી એક લેવલ જોઈ લો, સજીવો છે. બરાબર છે? પોષણ છે, ત્યાં ઉર્જા છે અથવા તો ત્યાં ખોરાકનો જથ્થો છે. અને એ સજીવોને એટ પ્રેઝન્ટ આપણે શું કહીશું? પોષક સ્તર. એને થોડું વ્યવસ્થિત જો આપણે ડિફાઇન કરવા માંગીએ તો આપણે શું કહી શકીએ કે આહાર શૃંખલા અને આહાર જાળમાં પોષક પ્રાપ્તિના જે અનુક્રમિત સ્તરો હોય એને જ કહેવાય પોષક સ્તર. ધારો કે આ એક આહાર શૃંખલા છે જલીય, તો એમાં આ એક સ્તર કહેવાય પોષક સ્તર, આ એક સ્તર કહેવાય, આ એક સ્તર કહેવાય અને આ પણ એક સ્તર કહેવાય. દરેક લેવલને આપણે કહીશું પોષક સ્તર. ફોર એક્ઝામ્પલ, આ જલદ નિવસન તંત્ર છે તો આમાં જે ઉત્પાદકો છે પ્રાથમિક સ્તરે છે. સિમિલરલી સ્થલજ નિવસન તંત્રમાં પણ જે ઉત્પાદકો છે એ પ્રાથમિક સ્તરે હોય. તો ક્યારેક પણ એવું પૂછવામાં આવે કે ફર્સ્ટ પોષક સ્તરમાં ઓલવેઝ કોણ આવે? હંમેશા યાદ રાખવું ઉત્પાદકો આવે.
ત્યારબાદ અનુક્રમે સેકન્ડ પોષક સ્તરમાં શાકાહારીઓ આવી જાય, નંબર અહીંયા 2 લખેલું છે. સિમિલરલી ઓન ધી અધર સાઈડ ઓલ્સો. એવી રીતે થર્ડ પોષક સ્તરમાં કોણ આવે? માંસાહારીઓ આવી જાય. ફોર્થ પોષક સ્તરમાં કોણ આવી જાય? ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ. તો દરેક લેવલ પર પોષણ માત્રા ઉપલબ્ધ છે, સજીવો છે, અને એ પોષણને દરેક સ્તરે આપણે શું કહીશું? પોષક સ્તર. ક્લિયર? તો ઉત્પાદકો જે છે એ પ્રાથમિક પોષક સ્તરમાં આવે, ત્યારબાદ તૃણાહારીઓ દ્વિતીય પોષક સ્તરમાં, માંસાહારીઓ તૃતીય પોષક સ્તરમાં, અને જો ઉચ્ચ કક્ષાનું માંસાહારી એ આહાર શૃંખલામાં એક્ઝિસ્ટ કરતું હોય તો એ પછી ફર્ધરના પોષક સ્તરમાં કેલ્ક્યુલેટ થશે, એટલે કે ચતુર્થ પોષક સ્તર. ક્લિયર? સો આઈ હોપ તમને આ 3 શબ્દો ક્લિયર થઈ ગયા: આહાર શૃંખલા, આહાર જાળ અને પોષક સ્તર. હવે જે આહાર શૃંખલાની આપણે વાત કરી એના પ્રકારો સમજી લઈએ. આહાર શૃંખલાના બેઝિકલી નેચરમાં 2 પ્રકાર છે. એક છે ચરીય આહાર શૃંખલા અને બીજું છે મૃત અવશેષીય અથવા તો મૃત દ્રવ્ય આહાર શૃંખલા. ચરીય આહાર શૃંખલા જે છે એ જલજ અને સ્થલજ નિવસન તંત્રમાં આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. એમાં એક્ઝામ્પલ આપણે જોયું હતું કે ઉત્પાદકો વનસ્પતિઓ હોય એને ગ્રહણ કરે એને કહેવાય શાકાહારી અથવા તો તૃણાહારી સજીવો, એને જે ખાય એને કહેવાય માંસાહારી, અને એને જે ખોરાક સ્વરૂપે ગ્રહણ કરે એને કહેવાય ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો. એના બંનેના એક્ઝામ્પલ આપણે સ્થલજ નિવસન તંત્રમાં બી જોયા આહાર શૃંખલા સ્વરૂપે, અને જલજ નિવસન તંત્રમાં પણ જોયા. બસ આ જ છે ચરીય આહાર શૃંખલા, જે જલજ અને સ્થલજ નિવસન તંત્રમાં એક્ઝિસ્ટ કરે છે. ફાઇન. બીજી આહાર શૃંખલા છે મૃત અવશેષીય અથવા તો મૃત દ્રવ્ય અથવા તો નિક્ષેપીય આહાર શૃંખલા. આના અંગ્રેજી નામ પણ યાદ રાખજો. ચરીય આહાર શૃંખલાને કહેવાય ગ્રેઝિંગ ફૂડ ચેઇન, GFC, અને મૃત અવશેષીય આહાર શૃંખલાને કહેવાય ડેટ્રાઇટસ ફૂડ ચેઇન. ક્લિયર? DFC. તો મૃત અવશેષીય આહાર શૃંખલા મૃત કાર્બનિક ઘટકોથી શરૂ થાય છે, અને ત્યારબાદ સેકન્ડ લેવલ પર ત્યાં હોય એમને વિઘટન કરનારા વિઘટકો, જે એ મૃત કાર્બનિક ઘટકો પર જ આધારિત હોય. એઓ પોતાના અંદરથી અમુક ઉત્સેચકોનો સ્ત્રાવ કરીને એ જે પણ મૃત ઘટકો છે, વનસ્પતિના પર્ણ છે, વનસ્પતિની છાલ છે, મૃત વનસ્પતિઓનું કોઈ પણ ભાગ, મૃત સજીવ કે પ્રાણીનું કોઈ બી ભાગ, એના પર આ જે વિઘટકો હોય તેઓ ઉત્સેચકોનો સ્ત્રાવ કરીને તેમનું વિઘટન કરી દેતા હોય છે, અને એ જે મૃત કાર્બનિક સ્વરૂપ હતું એને અકાર્બનિક સ્વરૂપમાં કન્વર્ટ કરી દેતા હોય છે, અને પછી એ અકાર્બનિકમાંથી તેઓ પોષણ મેળવતા હોય છે. ક્લિયર? તો આ સજીવોને આપણે મૃત પોષીઓ પણ કહી શકીશું. સો આ વસ્તુ યાદ રાખવી કે મૃત આહાર શૃંખલા, મૃત દ્રવ્ય આહાર શૃંખલા જે છે એની શરૂઆત મૃત કાર્બનિક ઘટકોથી થતી હોય છે, અને ચરીય આહાર શૃંખલાની શરૂઆત વનસ્પતિઓ એટલે કે પ્રાથમિક ઉત્પાદકોથી થતી હોય છે. હવે એના વિશે આપણે અમુક MCQ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ યાદ રાખીશું. નિવસન તંત્રમાં આ બંને જે નેચરમાં જે બંને નિવસન તંત્ર છે, જલજ અને સ્થલજ, ઉર્જાના પ્રવાહ માટે રિસ્પોન્સિબલ છે. અલગ અલગ સ્તરે ઉર્જાનો ફ્લો થતું રહે, આહાર શૃંખલા બને. આપણે આ સમજી ગયા. તો જે જલજ નિવસન તંત્ર છે, પાણીની અંદર જે નિવસન તંત્ર એક્ઝિસ્ટિંગ છે, એની અંદર ચરીય આહાર શૃંખલા ઉર્જા માટે મહત્વનું સ્ત્રોત છે. એટલે કે સજીવોને જે ઉર્જા મળે છે એ બેઝિકલી એના માટે મહત્વનું સાધન એ જલીય નિવસન તંત્રમાં છે, ચરીય આહાર શૃંખલા. જ્યારે આનાથી અપોઝિટ સ્થલજ નિવસન તંત્ર જે છે એમાં ઉર્જાના સ્ત્રોત તરીકે અથવા તો ઉર્જા સંબંધિત મહત્વનું પાસું કે સાધન છે મૃત અવશેષીય આહાર શૃંખલા. ઘણા બધા કિસ્સાઓમાં ઘણી બધી વાર સ્થલજ નિવસન તંત્રમાં મૃત દ્રવ્ય આહાર શૃંખલા અથવા તો મૃત અવશેષીય આહાર શૃંખલા એ ચરીય આહાર શૃંખલા કરતાં ઉર્જાના ફ્લો માટે મહત્વના પાસા તરીકે વર્તતું હોય છે. આપણે MCQ માટે યાદ રાખીશું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? તો આપણે 2 પ્રકારની જે આહાર શૃંખલાઓ જોઈ, ચરીય એટલે કે GFC અને મૃત અવશેષીય એટલે કે DFC. આ બંને આહાર શૃંખલાઓ ઘણીવાર એકબીજાથી ઇન્ટરકનેક્ટેડ પણ હોઈ શકે. એવું નથી કે આ આહાર શૃંખલા આવી રીતે સિંગલ ચેનમાં જ હોય
અને આ આહાર શૃંખલા બી આવી રીતે અલગ જ ચેનમાં ચાલતી હોય. ઘણીવાર એવું બનતું હોય કે ચરીય આહાર શૃંખલામાંનો કોઈ સજીવ મૃત અવશેષીય આહાર શૃંખલામાંના કોઈ સજીવને ખોરાક સ્વરૂપે ગ્રહણ કરતું હોય પોષણ પ્રાપ્તિ માટે. ફોર એક્ઝામ્પલ, ધારો કે આ એક ચરીય આહાર શૃંખલા છે, તો અહીં કોઈ એક જગ્યાએ આપણે પક્ષીને મૂકીએ, બરાબર. આ તૃણાહારી ધારો કે કોઈ કીટક છે, એને ખાનારું કોઈ પક્ષી છે જે માંસાહારી છે, સમડીને ફોર એક્ઝામ્પલ લઈ લો, તો એ સમડી આ જે મૃત અવશેષીય આહાર શૃંખલા છે એમાં કોઈ એક વિઘટકને પણ ખાતી હોય છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે અહીં કોઈ કૃમિ છે અથવા તો અળસિયું છે, એને કોઈ પણ માંસાહારી પક્ષી જો ખાઈ જાય છે, ક્લિયર, તો અથવા કોઈ બી પક્ષી જો એને ખોરાક સ્વરૂપે લઈ જાય છે, તો એ આ આહાર શૃંખલા સાથે ઓટોમેટિકલી ખોરાક પ્રાપ્તિના સંદર્ભમાં ઇન્ટરલિંક્ડ થઈ ગયું, જેને આપણે શું કહેતા હતા, તમને યાદ કરો, આહાર જાળ કહેતા હતા, સોરી, આહાર જાળ. તો એક આહાર શૃંખલા બીજી આહાર શૃંખલા સાથે તેમાંના જે સજીવો છે એ પોષણ પ્રાપ્તિ માટે એકબીજા જોડે ઇન્ટરકનેક્ટેડ હોય, સંબંધ દર્શાવતા હોય, તેને જ આપણે આહાર જાળ કહીએ છીએ, જેનું એક્ઝામ્પલ આપણે અત્યારે જોયું. અને આની અંદર પણ આપણે એ વસ્તુ સમજી શકીએ છીએ કે ચરીય આહાર શૃંખલાના સજીવો પોષણ પ્રાપ્તિ માટે એવું બની શકે કે મૃત અવશેષીય આહાર શૃંખલા પર પણ આધારિત રહેતા હોય, જેના માટે તેઓ એક નેટવર્ક કે જાળનું નિર્માણ કરે છે. આપણે એને કહીશું આહાર જાળ. ક્લિયર? આ વસ્તુ યાદ રાખજો, ચરીય આહાર શૃંખલાના સજીવો મૃત અવશેષીય જોડે પર ઇન્ટરલિંક્ડ હોઈ શકે. એક્ઝામ્પલ બીજું લઈએ, ઘણા બધા એવા સજીવો છે કે જે મિશ્રાહારી છે. ફોર એક્ઝામ્પલ વંદો છે, ફોર એક્ઝામ્પલ કાગડો છે. તો આવા જે સજીવો નેચરમાં એક્ઝિસ્ટિંગ છે એ પોતાની ફૂડ ચેઇન તો મેન્ટેન કરે જ, એક આહાર શૃંખલામાં તો તેઓ છે અને છે જ, પરંતુ બીજી આહાર શૃંખલામાંનું પણ કોઈ સજીવ જો એને ખોરાક સ્વરૂપે ઉપયોગી હોય તો એ ત્યાંથી પણ ખોરાક મેળવી લેશે. વંદો આવો છે, અને પછી કાગડો અને મનુષ્ય પણ આપણે કહીએ છીએ કે આપણે મિશ્રાહારી છીએ, મીન્સ શાકાહારી પણ છીએ અને માંસાહારી પણ છીએ, તો આપણે પણ એ જ કેટેગરીમાં આવીએ છીએ. તો એવું કહી શકીએ કે મનુષ્ય પણ આહાર શૃંખલા એક જ હોય એને ના કન્ટિન્યુ કરે એવું જરૂરી નથી. બીજી ઘણી બધી આહાર શૃંખલાઓ જોડે મનુષ્ય પણ ઇન્ટરલિંક્ડ થઈ શકે. તો એ પણ સર્વભક્ષી છે, વંદો પણ સર્વભક્ષી છે, કાગડો પણ સર્વભક્ષી છે. ક્લિયર? તો આ છે ઇમ્પોર્ટન્સ ચરીય આહાર શૃંખલા અને મૃત અવશેષીય આહાર શૃંખલાનું, કે જેને આપણે આહાર શૃંખલાના બે અલગ અલગ પ્રકારો તરીકે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અલ્ટિમેટલી આપણે 3 શબ્દોની સંપૂર્ણ સમજ મેળવી લીધી. પહેલું શબ્દ આહાર શૃંખલા, સેકન્ડ આહાર જાળ અને થર્ડ પોષક સ્તર. હવે આ ત્રણેય શબ્દોની સમજ મેળવ્યા બાદ એક આહાર શૃંખલાની અંદર અલગ અલગ પોષક સ્તરોમાં સૂર્ય ઉર્જા કઈ રીતે અલગ ઉર્જાના સ્વરૂપમાં પરિવર્તિત થઈને વહન પામે છે, એટલે કે એક આહાર શૃંખલામાં દરેક પોષક સ્તરે ઉર્જાનું ફ્લો, ઉર્જાનું વહન કઈ રીતે થાય છે, હવે આપણે એ ટોપિક પર ચર્ચા કરીએ. ઉર્જા પ્રવાહ કે જે કોઈ પણ નિવસન તંત્રનું એક મુખ્ય યુનિટ છે. દરેક નિવસન તંત્રમાં ઉર્જાનું ફ્લો જોવા મળે, પોષક ચક્રોનું વહન જોવા મળે. અત્યારે આપણે ઉર્જાના પ્રવાહને ડિટેલમાં સમજીએ. તો જેટલા પણ નિવસન તંત્રો છે પૃથ્વી પર, ઓલમોસ્ટ બધા નિવસન તંત્રો માટે ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે સૂર્ય. સનલાઇટ ઇઝ અ પ્રાઇમ સોર્સ ફોર એવરી ઇકોસિસ્ટમ વિચ ઇઝ પ્રેઝન્ટ ઓન ધી અર્થ. ફાઇન. સિવાય કે ઊંડા સમુદ્રના જલતાપીય નિવસન તંત્ર, જે ઊંડા મહાસાગરો હોય, સમુદ્ર, જેની અંદર સૂર્યપ્રકાશની લાઇટ ડીપ સુધી પેનિટ્રેટ થઈ શકતી નથી, ત્યાં જે નિવસન તંત્ર એક્ઝિસ્ટિંગ છે, જે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પણ કાર્યરત છે, તે સિવાય બધા જ નિવસન તંત્રોમાં સૂર્ય જે છે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે જે ઊંડા મહાસાગરો છે અથવા સમુદ્ર છે એની અંદર સૂર્યપ્રકાશની રિક્વાયરમેન્ટ વગર ત્યાંના જે જીવ છે કોઈ અધર કેમિકલ રિએક્શન્સ, કોઈ અધર સોર્સિસ દ્વારા એનર્જી મેળવે છે, સૂર્યમાંથી નથી મેળવતા. ફાઇન. તો આપણે મેજોરિટીની વાત કરીએ કે જે નિવસન તંત્રમાં સૂર્યમાંથી એનર્જી જે છે એ પાસ ઓન થતી હોય, સૂર્ય એક પ્રાઇમ સોર્સ તરીકે વર્તતું હોય એનર્જીના. હવે આપણે જાણીએ છીએ કે સૂર્યપ્રકાશમાંથી જેટલી પણ ઉર્જા પૃથ્વીની તરફ આવી રહી છે એ બધીને બધી જ આપણી પૃથ્વીને મળતી નથી. સૂર્યપ્રકાશમાંથી આવેલી ઉર્જા એટલે કે સૌર ઉર્જાનો લગભગ
6% ભાગ વાતાવરણ દ્વારા પરાવર્તન પામી જાય છે. એટલે પૃથ્વી સુધી પહોંચવાનો જે એનો પાથવે છે, વચ્ચે વાતાવરણની અલગ અલગ લેયર્સમાંથી એને પસાર થવું પડે છે. તો એ વાતાવરણના સ્તરો દ્વારા જ એ પરાવર્તન પામી જતું હોય. લગભગ 6% જેટલું સૂર્યપ્રકાશ, 20% સૂર્યપ્રકાશ વાદળો દ્વારા રિફ્લેક્ટ થઈ જાય છે. ત્યારબાદ 19% સૂર્યપ્રકાશ વાદળ અને વાતાવરણ દ્વારા શોષાઈ જાય છે. અને 4% ઓફ ધ સનલાઇટ ઇઝ રિફ્લેક્ટેડ બાય ધ અર્થ સરફેસ. એટલે કે પૃથ્વીની સપાટી પર પહોંચ્યા બાદ પણ લગભગ 4% જેટલું સૂર્યપ્રકાશ જે છે એ પરાવર્તન પામી જતું હોય. એટલે લગભગ અહીં જો તમે ધ્યાનથી સમજશો આ ઇમેજને તો તમને ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ 50 અથવા તો 49 to 50% ઓફ ધ સનલાઇટ વિલ બી રિફ્લેક્ટેડ ઓર ઇઝ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ સો મેની ડિફરન્ટ સોર્સિસ. ક્લિયર? એટલે કે 49 થી 50% જેટલું સૂર્યપ્રકાશ જે છે એ પૃથ્વી સુધી પહોંચી શકતું નથી. એ પરાવર્તન પામી જાય છે અલગ અલગ સોર્સિસના કારણે. પૃથ્વી પર કેટલું પ્રકાશ આવે છે? લગભગ 50 થી 51%. ફાઇન. અને એ સૂર્યપ્રકાશમાંથી વનસ્પતિ માટે પ્રકાશ સંશ્લેષણ જે છે એ પ્રોસેસ માટે જરૂરી પ્રકાશ છે 50% કરતાં ઓછું. એને કહેવાય છે PAR, એટલે કે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન્સ. ગુજરાતીમાં એને આપણે કહીશું પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ. તો પૃથ્વી પર 50% કરતાં ઓછું પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ પહોંચી શકે છે. અને એની અંદર પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે ખરા અર્થોમાં જસ્ટ 2 to 10% જ પ્રકાશ યુઝ કરતી હોય. એટલે કે 2 થી 10% PAR વનસ્પતિ અને જે પણ પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયાસ છે, જેને આપણે સ્વયંપોષીઓ કહીએ છીએ, જે ડાયરેક્ટ સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો વનસ્પતિ અને પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયાસ માત્ર અને માત્ર આ 50%માંથી 2 થી 10% જ PARનો ઉપયોગ કરે છે અને અકાર્બનિક ઘટકોને કાર્બનિક ઘટકોમાં અથવા તો ખોરાકમાં ફેરવી દે છે. ક્લિયર? તો સૂર્યપ્રકાશનું યુટિલાઇઝેશન સૌપ્રથમ કરે કોણ? તો કે સ્વયંપોષીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મ જીવો. બરાબર? બેક્ટેરિયાસ ફોર એક્ઝામ્પલ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. વનસ્પતિઓની આપણે વાત કરીએ તો વનસ્પતિઓ સૂર્યપ્રકાશને ગ્રહણ કરી, ત્યાંથી આપણે વારંવાર એ જ વસ્તુ ડિસ્કસ કરી રહ્યા છીએ કે વનસ્પતિઓને જે કન્ઝ્યુમ કરે એને આપણે કહીશું તૃણાહારીઓ. તો એ એનર્જી 2 થી 10% જે વનસ્પતિઓમાં હતી, અમુક તો વનસ્પતિ ખુદ શ્વસનમાં યુટિલાઇઝ કરી લે અને અમુક જ આગળના લેવલ પર જવા દે. એ 2 થી 10% નહીં આગળ જતું રહે. ક્લિયર? તો થોડી એનર્જી એ સૂર્યપ્રકાશ એકચ્યુઅલમાં અહીંયા શું થઈ રહ્યું છે ધ્યાનથી સમજો કે જે બી સૂર્યપ્રકાશ PAR વનસ્પતિએ એબ્ઝોર્બ કર્યું છે 2 થી 10%, એ સૂર્ય ઉર્જાને વનસ્પતિ રાસાયણિક ઉર્જામાં ફેરવી દેશે, ઉર્જાને કન્વર્ટ કરશે, એના સ્વરૂપને વનસ્પતિ બદલી દે છે. બરાબર? સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાકમાં રૂપાંતરણ કરી દે છે. એટલે કે સનલાઇટ, સોલર એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ કેમિકલ એનર્જી. અહીંયા ઉર્જાનું સ્વરૂપ બદલાઈ જાય છે. અહીંયા સ્વરૂપ કંઈક અલગ હતું. વનસ્પતિની પેશીઓમાં જ્યારે ઉર્જા એબ્ઝોર્બ થઈ ગઈ તો એનું સ્વરૂપ બદલાઈ ગયું અને ત્યાંથી એ વનસ્પતિને જે પણ તૃણાહારી ખાશે ત્યાં એ ઉર્જાનો ફ્લો આગળના પોષક સ્તરમાં થશે. પછી એને જે પણ માંસાહારી ખાશે ત્યાંથી ઉર્જા એ માંસાહારીને મળશે. પછી તેને જે પણ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાશે એટલે ઉર્જાનો ફ્લો તેમના સુધી થશે. સો ધીસ ઇઝ હાઉ ધ ફ્લો ઓફ એનર્જી ટેક્સ પ્લેસ. તો આજે સૂર્યમાંથી ફાઇનલી આપણે ઉર્જાનું વહન જોઈ રહ્યા છીએ. એ ઉત્પાદકો, સ્વયંપોષીઓ અથવા તો વનસ્પતિઓમાં આવ્યું. સૌર ઉર્જા રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ થઈ ગઈ વનસ્પતિઓની અંદર અને પછી એને કન્ઝ્યુમ કર્યું ઉપભોગીઓએ. એટલે કે માંસાહારી હોઈ શકે, શાકાહારી હોઈ શકે અથવા તો ઉચ્ચ કક્ષાના માંસાહારી, મિશ્રાહારી, આમાં બધા જ આવી જાય. સો અલ્ટિમેટલી સૂર્યપ્રકાશ, ઉત્પાદકો અને ઉપભોગીઓ, આના અંદર અલગ અલગ લેવલ પર સૂર્યના ઉર્જા જે છે એનું રૂપાંતરણ થઈને વહન થઈ રહ્યું છે. સો બેઝિકલી ઉર્જાનો ફ્લો હંમેશા એક માર્ગી હોય, આપણે એટલે જ કહી રહ્યા છીએ. અને આ ઉર્જાનો જે ફ્લો છે એ પોષક ચક્રોના ફ્લોથી ડિફરન્ટ છે. પોષક ચક્રોનું વહન ચક્રીય હોય,
જે આપણે સમજી ગયા છીએ લાસ્ટ વિડીયો સેશનમાં. જો ખ્યાલ ન આવતું હોય તો એ વિડીયો જરૂરથી જોવું. હવે આજે ઉર્જાનું ફ્લો આપણે સમજી રહ્યા છે. આની અંદર થર્મોડાયનેમિક્સના તમે ધ્યાનથી જોશો, નિવસન તંત્ર, ધારો કે એક નિવસન તંત્ર છે, એક આહાર શૃંખલા છે, એમાં જે ઉર્જાનું વહન છે એને બહુ જ ધ્યાનથી જો આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિકીના 2 નિયમોને અનુસરે છે. ઉષ્માગતિકી એટલે કે થર્મોડાયનેમિક્સનો જે ફર્સ્ટ લો છે કે ઉર્જાનું ના તો સર્જન કરી શકાય ન તો એનો વિનાશ કરી શકાય, ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ કરી શકાય, ઉર્જાનો જથ્થો અચળ છે. આ થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો હતો. હવે આપણે સમજવા જઈએ તો એ અહીંયા નિવસન તંત્રમાં એપ્લાય થાય છે. કઈ રીતે? તો કે સૂર્ય ઉર્જા છે, સૂર્ય ઉર્જાનો જથ્થો અચળ છે અને એ સૂર્ય ઉર્જા વનસ્પતિ જ્યારે ગ્રહણ કરે તો એને એ બીજા સ્વરૂપમાં બદલી દે છે, પછી એને યુટિલાઇઝ કરી શકે છે. એટલે સોલર એનર્જીને વનસ્પતિ કેમિકલ એનર્જીમાં ફેરવી દે છે. તો આ છે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો જે નિવસન તંત્રો ફોલો કરે છે. પછી થર્મોડાયનેમિક્સના બીજા નિયમને પણ આપણે ધ્યાનથી જોશું તો એ પણ અહીંયા ફોલો થાય છે, જે રિલેટેડ છે એન્ટ્રોપીના, એટલે કે એક પ્રકારની અવ્યવસ્થા. ઉર્જાનું જ્યારે વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય. આપણે પહેલેથી વાત કરીએ, સૂર્ય ઉર્જા જ્યારે વનસ્પતિ ગ્રહણ કરે તો એ બદલાઈ ગઈ કેમિકલ ઉર્જામાં, રાસાયણિક ઉર્જામાં. હવે એ રાસાયણિક ઉર્જા બીજો સજીવ જે છે એ એના શરીરમાં થતી ચયાપચય પ્રક્રિયાઓ માટે એને ખોરાક જોઈએ, તો એ સજીવ એ રાસાયણિક ઉર્જાને ગ્રહણ કરશે, બરાબર. અને પોતાના શરીરની અંદર જે પણ દેહધાર્મિક ચયાપચય પ્રક્રિયાઓ ચાલતી હોય, ચય અને અપચય, એટલે દરેક કોષમાં એક અવ્યવસ્થા હોય, એક એન્ટ્રોપીની સ્થિતિ સર્જાયેલી હોય અને એને સંતુલનમાં રાખવા માટે, એને કાર્યરત રાખવા માટે, એનું એક ચોક્કસ તાલમેલ રહે એવી રીતે બધી જ ક્રિયાઓને પ્રોપર ફોર્મેટમાં કરાવવા માટે દરેક લેવલ પર સજીવોને એનર્જીની જરૂર તો છે જ. એટલે જ એ એમના આગલા પોષક સ્તર પર ઉર્જાના સ્ત્રોત માટે આધારિત હોય, પોષણ માટે આધારિત હોય. તો વનસ્પતિએ જે રાસાયણિક ઉર્જા ડેવલપ કરી છે એને કન્ઝ્યુમ કરશે શાકાહારીઓ. એમના શરીરમાં જે પણ ચય અપચયની પ્રક્રિયાઓ થાય છે એને જ આપણે બેઝિકલી એન્ટ્રોપી કે અવ્યવસ્થા કહી રહ્યા છીએ. અને એને પ્રોપરલી ચલાવવા માટે આ સજીવોને જે ઉર્જા જોઈએ એ તેઓ આગળના સ્તરેથી મેળવી રહ્યા છીએ અને એ કાર્ય પદ્ધતિ જે છે એનું પ્રોપર હેન્ડલિંગ કરી રહ્યા છીએ. તો આ છે થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો, બરાબર. કે ઉર્જા જે રાસાયણિક ફોર્મેટમાં કન્વર્ટ થઈ ગઈ છે એ હવે દરેક પોષક સ્તરમાં પ્રવાહિત થશે અને એ પોષક સ્તર સાથે સંકળાયેલા સજીવો પોતાના દરેક કોષમાં અથવા તો પોતાના શરીરની અંદર જે પણ અવ્યવસ્થાપન છે એને કંટ્રોલ કરવા માટે, એનું નિયંત્રણ કરવા માટે સંકલિત કાર્ય પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરે છે, આ ઉર્જાનો ઉપયોગ કરે છે અને અમુક અમાઉન્ટમાં ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય પણ કરે છે. હવે આપણે સમજીશું કે ઉર્જાનો જે પ્રવાહ છે એ એકમાર્ગી કઈ રીતે છે, એની પાછળનું રીઝન શું છે. અને એની પાછળનું રીઝન ઓલમોસ્ટ આપણે સમજી ગયા છે, બટ કઈ રીતે એ રૂલ અપ્રોપ્રિએટલી ફોલો થાય છે એ આપણે દરેક સ્તર પર જોઈએ. તો ઉર્જાનું વહન, ઉર્જાનો પ્રવાહ કોઈ પણ નિવસન તંત્રમાં આપણને ખબર છે કે એકમાર્ગી છે. એટલા માટે કારણ કે ઉર્જા એક સ્તરેથી જ્યારે બીજા સ્તર સુધી પહોંચે છે તો ઉષ્મા સ્વરૂપે અમુક અમાઉન્ટમાં ઉર્જા ઓલવેઝ ગુમાવાય છે. આ રીઝન આપણને ખબર છે, એને થોડું ડીપમાં હવે સમજીએ. ઉત્પાદકો કોઈ પણ નિવસન તંત્ર માટે, મોટાભાગના નિવસન તંત્રો ઊંડા મહાસાગરોને બાદ કરતા મોટાભાગના નિવસન તંત્રો માટે ઉર્જાનો પ્રાઇમ સોર્સ છે સૂર્ય, એ આપણે જાણીએ છીએ. અને સૂર્યમાંથી જે પણ પ્રકાશ આવે છે, જે પણ સૌર ઉર્જા છે એનો ઉપયોગ ઉત્પાદકો કરે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવવા માટે અને એને કન્વર્ટ કરી દે છે રાસાયણિક ઉર્જામાં. ક્લિયર? તો એ જે રાસાયણિક ઉર્જા છે એ ઉત્પાદકોની અંદર હવે સંગ્રહિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે સૂર્યપ્રકાશમાંથી જે બી ઉર્જા આવે છે ઉત્પાદકોને માત્ર 1% મળે છે. ક્લિયર? આપણે જોયું હતું કે લગભગ 1 to 2% or 2 to 10% વનસ્પતિઓ યુઝ કરે છે. બટ એકચ્યુઅલી જ્યારે આપણે એને એક પિરામિડના ફોર્મેટમાં વિચારીએ તો સૂર્યપ્રકાશનો 1% જે છે ઉર્જા વનસ્પતિ યુટિલાઇઝ કરે છે પ્રકાશ સંશ્લેષણ માટે. અને ફોર એક્ઝામ્પલ વનસ્પતિએ 10,000 જૂલ ઉર્જા બનાવી,
સૂર્ય ઉર્જામાંથી રાસાયણિક ઉર્જા 10,000 જૂલ વનસ્પતિએ બનાવી. એ વનસ્પતિને જો કોઈ તૃણાહારી ખાશે એઝ અ ખોરાક તો એનામાં માત્ર 10% જ ઉર્જાનો ટ્રાન્સફર અથવા તો વહન થશે. 10,000 છે એનું માત્ર 10% એટલે કે 1,000. ફાઇન. અને એ તૃણાહારીઓને જે પણ માંસાહારીઓ ખાશે એમની અંદર એ 1,000નો માત્ર 10% જ ઉર્જાનું વહન થશે એટલે કે 100 જૂલ થઈ જશે. અને પછી એને જે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાશે તેમની અંદર આ 100%નું 10% ઉર્જા વહન પામીને જશે એટલે કે 10 જૂલ. એટલે આ જે મેં અહીંયા લખેલું છે એક્ઝામ્પલ એક નિવસન તંત્રનું, એક તૃણભૂમિ નિવસન તંત્રનું. આ નિવસન તંત્રમાં આપણને ક્લિયર ખબર પડે છે કે દરેક સ્તરે નિમ્ન પોષક સ્તરથી જેમ જેમ ઉચ્ચ પોષક સ્તરમાં આપણે જઈ રહ્યા છે ઉર્જા રિડ્યુસ થઈ રહી છે, ઉર્જા ઘટી રહી છે. ક્લિયર. અને ઉર્જાનો આ જે ઘટાડો છે એ 10% ઉર્જા, એના કારણે 10% ઉર્જા જ નેક્સ્ટ લેવલ સુધી પહોંચી રહી છે. આને જ કહેવાય છે 10% રૂલ, જે આપવામાં આવ્યું હતું એક વૈજ્ઞાનિક દ્વારા જેમનું નામ હતું લિન્ડમેન 10% નિયમ, જે દર્શાવે છે કે ઉર્જાનું જે ફ્લો છે એ એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં માત્ર 10% જેટલું જ થાય છે અને બાકીની ઓલમોસ્ટ 90% જેટલી ઉર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે વાતાવરણમાં વ્યય પામે છે. ક્લિયર. હવે આ સજીવો જ્યારે મૃત્યુ પામે તો એમનું વિઘટન થાય ત્યારે પણ ઉષ્મા સ્વરૂપે ઉર્જા વ્યય થાય અને પછી એમને બાકીની જે ઉર્જા છે એ મળતી હોય છે. સો ધીસ ઇઝ હાઉ ધ ફ્લો ઓફ એનર્જી ટેક્સ પ્લેસ. 10% રૂલ આપણે યાદ રાખીશું. કોણે આપ્યું એમનું નામ પણ આપણે યાદ રાખીશું. ફાઇન. હવે એક શબ્દ છે નવું જે આપણે આના સંદર્ભમાં શીખીશું, એ છે પ્રાપ્ય પાક. દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત સજીવોનો કેટલોક જથ્થો ધરાવે છે. એક પોષક સ્તર, ધારો કે આ એક પોષક સ્તર છે, એક ચોક્કસ સમયે સજીવોનો કેટલોક જથ્થો આ પોષક સ્તરમાં અવેલેબલ છે. સિમિલરલી અહીંયા પણ અમુક સજીવોનો જથ્થો છે, અહીં પણ જથ્થો છે અને અહીં પણ જથ્થો છે. તો એક ચોક્કસ સમયે કોઈ પોષક સ્તરમાં સજીવોની સંખ્યા કે તેમના જૈવ ભારને કહેવાય છે પ્રાપ્ય પાક. ક્લિયર. અને આ પ્રાપ્ય પાકનું મેજરમેન્ટ કઈ રીતે થાય? કાં તો સજીવોને કાઉન્ટ કરી લો કાં તો એમનું વજન કરી લો. ક્લિયર. આ જૈવ ભાર જે છે એ બે તરીકેથી આપણે માપી શકીએ છીએ. એક તો એનું ભીનું વજન કે તાજું વજન અને એક હોય એનું શુષ્ક વજન. જનરલી જે માપન આપણે જૈવ ભારનું જે શુષ્ક વજનનું જે માપન છે એ વધારે યોગ્ય હોય છે એઝ કમ્પેર ટુ ધ ફ્રેશ વેટ. કારણ કે ફ્રેશ વેટ પર વાતાવરણીય પરિબળો જેમ કે ભેજ છે એની અસર થતી હોય છે, જ્યારે ડ્રાય વેટ પર વાતાવરણના ભેજની કોઈ અસર થતી નથી. માટે એ જેટલું છે એટલું જ રહેશે. એના પર વાતાવરણના ભેજને આપણે ડ્રાય કરી દઈએ છીએ એટલે ભેજ અલ્ટિમેટલી એના ઘટાડા કે વધારા માટે રિસ્પોન્સિબલ નહીં હોય. માટે જ જ્યારે પણ કોઈ એક ચોક્કસ પોષક સ્તરે જૈવભારનું માપન કરવું હોય તો શુષ્ક વજન વધુ યોગ્ય માનવામાં આવે છે. ક્લિયર. હવે આ જેટલી પણ વસ્તુઓ આપણે સમજી ગયા આજના રોજ, એને આપણે એક ઇમેજ દ્વારા ફરીથી સમરાઇઝ કરી લઈએ જેનાથી દરેક કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જાય. તો આપણે જો ઉર્જા પ્રવાહની વાત કરીએ તો આપણે સમજ્યા કે પૃથ્વી પરના દરેક નિવસન તંત્ર માટે ઉર્જાનું એકમાત્ર પ્રાઇમ સોર્સ છે સૂર્ય, સિવાય કે ઊંડા મહાસાગરો. ઊંડા મહાસાગરોમાં સૂર્ય જે છે ત્યાંથી સજીવો ઉર્જા નથી મેળવતા, કોઈ અધર સોર્સિસ કેમિકલ્સ અથવા તો બીજા કોઈ દ્રવ્યો કે ઘટકોમાંથી મેળવતા હોય છે. ત્યારબાદ આપણે જોયું કે 50% કરતાં પણ ઓછું જે પ્રકાશ છે એ PAR છે, જે વનસ્પતિ ના પ્રકાશ સંશ્લેષણ માટે યોગ્ય છે, પણ વનસ્પતિ એમાંથી 2 to 10% જ ગ્રહણ કરીને એકચ્યુઅલમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. પછી સજીવો એને કન્ઝ્યુમ કરે છે અને રાસાયણિક ઉર્જામાં ફેરવી દે છે, જેને આપણે પ્રાથમિક ઉપભોક્તા કહીશું. અને એમને કન્ઝ્યુમ કરે છે જે સેકન્ડરી ઉપભોક્તા હોય. આ ઇમેજમાં પણ તમે ઉર્જાનો ફ્લો સમજી શકો છો. સ્થળજ આહાર શૃંખલામાં જ્યાં વનસ્પતિઓ એટલે કે ઉત્પાદકોથી પ્રાથમિક ઉપભોગીઓ, ત્યાંથી દ્વિતીય અને ત્યાંથી તૃતીય, અને ત્યારબાદ તેઓ મૃત્યુ પામે તો તેમનું વિઘટન થાય છે. આહાર શૃંખલાના આપણે 2 પ્રકાર જોયા, ચરીય અને મૃત અવશેષીય આહાર શૃંખલા, જેને આપણે મૃત દ્રવ્ય આહાર શૃંખલા પણ કહીએ છીએ. આ ઇમેજમાં તમે જોઈ શકો છો ચરીય આહાર શૃંખલા એક સ્થળજ નિવસન તંત્રનું, અને અહીંયા તમે જોઈ શકો છો ચરીય આહાર શૃંખલા એક જલજ નિવસન તંત્રમાં.
ત્યારબાદ મૃત અવશેષીય આહાર શૃંખલા, જે આપણે જોયું કે મૃત કાર્બનિક ઘટકોથી શરૂ થાય. તેમનું વિઘટન અલગ અલગ સજીવો દ્વારા થાય. ફૂગ છે, બેક્ટેરિયા છે, અળસિયા છે, જે પણ કૃમિ સ્વરૂપી સજીવો છે, બીજા સંધિપાદ સમુદાયો છે, એ તેમનું વિઘટન કરે અને એમને નાના નાના ઘટકોમાં ફેરવી દે અને ત્યારબાદ એમનું અકાર્બનિક સ્વરૂપ જે હોય એમાંથી તેઓ પોષણ મેળવતા હોય અને એ વનસ્પતિઓ પણ ત્યાંથી એને એબ્ઝોર્બ કરતી હોય. તો આ છે મૃત અવશેષીય આહાર શૃંખલા. આમાં ઇન્વોલ્વ સજીવોને આપણે મૃત પોષકો પણ કહી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે ચરીય આહાર શૃંખલા અને મૃત અવશેષીય આહાર શૃંખલાના અમુક સજીવો એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ અથવા તો ઇન્ટરલિંક્ડ પણ હોય છે ખોરાક પ્રાપ્તિના ઉદ્દેશ્યથી. આપણે ઉદાહરણ જોયું હતું વંદાનું, કાગડાનું અને મનુષ્યનું, કે જેઓ ખોરાક માટે વનસ્પતિઓને પણ યુટિલાઇઝ કરતા હોય, પ્રાણીઓને પણ યુટિલાઇઝ કરતા હોય. તો બેઝિકલી જે સર્વભક્ષી સજીવો છે એ આ બંને જ આહાર શૃંખલાઓને લિંક કરતા હોય છે. આમાં આપણે એ વસ્તુ પણ ડિસ્કસ કરી હતી કે અમુક સજીવો કે જે ચરીય આહાર શૃંખલાના છે તે મૃત અવશેષીય આહાર શૃંખલાના સજીવોને ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય છે. તો આવી રીતે પણ જે છે આહાર જાળ અથવા તો લિંકની સ્થાપના થતી હોય. ત્યારબાદ આપણે જોયું કે જલદ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા જે છે એ ઉર્જા પ્રવાહ માટે મહત્વનું સાધન છે અને સ્થળજ નિવસન તંત્રમાં મૃત આહાર શૃંખલા એ વધારે ઉર્જા જે છે એ પ્રવાહિત કરે છે એઝ કમ્પેર ટુ ધ ચરીય આહાર શૃંખલા. આપણે પોષક સ્તર કોને કહેવાય એ પણ શીખ્યા. દરેક પોષક સ્તરે સજીવોની ચોક્કસ સંખ્યા હોય. અહીંયા તમે ઉત્પાદકો, તૃણાહારી, પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ માંસાહારીને જોઈ શકો છો. પોષક સ્તરોમાં જેમ જેમ આપણે ઉચ્ચ સ્તર સુધી પહોંચીએ ઉર્જાની માત્રા જે છે એ ઘટતી જાય છે. ત્યારબાદ આપણે પ્રાપ્ય પાકની ડેફિનેશન જોઈ કે દરેક પોષક સ્તરે એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો જે જથ્થો હોય એને કહેવાય પ્રાપ્ય પાક. ચરીય આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા જે છે એ મર્યાદિત હોય છે. મેં તમને સમજાવ્યું કે લગભગ 4 થી 5 જ પોષક સ્તર હોઈ શકે, એનાથી વધારે ના હોઈ શકે. ત્યારબાદ આપણે લિન્ડમેન દ્વારા આપવામાં આવેલું 10% રૂલની સમજ મેળવી. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ દરેક નિવસન તંત્ર ફોલો કરે છે અને બીજા નિયમને પણ ફોલો કરે છે, એ આપણે જોયું. સો અલ્ટિમેટલી વી આર ડન વિથ ધ એનર્જી ફ્લો ઇન ધ ડિફરન્ટ લેવલ ઓફ ધ ઇકોસિસ્ટમ.